હેલો દોસ્તો, આપણે આવી ગયા છે ઘરે અને બધા ગાડીઓ આપણી ઘરે આવી ગઈ છે અને અંધારું થઈ ગયું છે જો. અને ઘરે આરતી ચાલુ છે. તો હવે હું તમને બતાવું ઘરમાં જઈને એ ઘરે શું શું કરે છે બધા. તો જો આપણા ઘરે આરતી ચાલુ છે, પપ્પા આરતી કરી રહ્યા છે. અને મારી મમ્મી શું કરે છે હું તમને બતાવું. મમ્મી શું બનાવે છે? ખીચડી. શાક. ખીચડી બનાવી દીધું છે. શાક બનાવ્યું. શાક શાનું બનાવ્યું? શાક અમારે ગવાનું શાક અને ખીચડી બનાવી દીધી છે. મારી મમ્મી જો પંખો ફૂલ કરીને આરામથી ખાવાનું બનાવે છે. તો મારી મમ્મી છે ફેસિલિટીમાં રહે છે, પણ મારા પપ્પા ભગવાનમાં માને છે, આરતી કરે છે જો. તો હવે બતાવું મારા ઘરે ને ઘરમાં જો લાઇટો ચાલુ કરી મેરી છે. તો આપણે માતાજીને અરે કાર્તિકભાઈ મારા માટે પાણી લાવો. તો કાર્તિકભાઈ પાણી લઈને આવ્યા છે. કાર્તિકભાઈ પાણી પાય છે મને. તો માનસીબેન શું બનાવો છો? ઓહ, તો માનસીબેન ડુંગળી શેકી રહ્યા છે. શાનું શાક બનાવો છો? ડુંગળી. ઓહો, ને ફેંકી દેતા એમની મમ્મી તો આરામ કરે છે. જો કઈ સેવ વાપરવાની, તમે તો શું ખાવ છો બતાવજો. વેફર આપણે પણ ચેક કરી લઈએ વેફર કેવી બનાવી છે. તમે સેવ ડુંગળી બનાવો પછી આપણે જમી લઈએ. કાર્તિકભાઈ તમે લખવા બેઠા હતા કે નહીં? લેસન કરી દો એવું એમ? તો લેસન કરો તમે. તો દોસ્તો પછી આપણે મળીએ શાક કેવું બનાવ્યું છે. દોસ્તો હવે આપણે ઓલરેડી જમવા બેસી ગયા છે. આપણે માનસીબેને શું બનાવ્યું છે જુઓ. સેવ ડુંગળીનું શાક બનાવ્યું છે, ખીચડી બનાવી છે અને રોટી છે ને આપણે લાડુ છે અને આ ચણાનું જો વઘારેલા ચણાનું શાક બનાવ્યું છે. તો આપણે પહેલાં ચટણી લસણની લઈ લઈએ, કારણ કે દરેકે લસણની ચટણી તો ખાવી જ જોઈએ, કારણ કે તમારું લોહી પાતળું રહે. ખીચડીમાં સાજે લસણની ચટણી ખાવી જ જોઈએ. તો હવે આપણે સેવ ડુંગળીનો ટેસ્ટ કરી લઈએ કે માનસીબેને કેવું બનાવ્યું છે. બહુ મસ્ત બનાવ્યું છે. તમે પણ ટ્રાય કરજો. જય માતાજી, જય હિન્દ.